ભરૂચના સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ખેડૂતો માટે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ અને ખેતીવાડી અધિકારીઓએ ઉપસ્થિત રહીને રાસાયણિક ખેતી છોડી ગાય આધારિત પ્રાકૃતિક ખેતીના 5 આયામો અપનાવવા પર ભાર મૂક્યો હતો। પ્રગતિશીલ ખેડૂતોને તેમજ ઓછા ખર્ચે વધુ ઉત્પાદન અને નિમાસ્ત્ર જેવા કુદરતી કીટનાશકો દ્વારા પાક સંરક્ષણની મહત્વની જાણકારી પૂરી પાડી હતી। આ સંવાદમાં 500 થી વધુ ખેડૂતોએ ભાગ લઈ ખેતીમાં જમીનની ફળદ્રુપતા અને જનસ્વાસ્થ્ય સુધારવાનો સંકલ્પ કર્યો હતો। આમ આ પરિસંવાદ ખેડૂતોએ માત્ર તેમજ આર્થિક રીતે સદ્ધર અને ટકાઉ ખેતી તરફ વાળવામાં મહત્વનું પગલું સાબિત થયું છે। આજે બોટાદ જિલ્લા કક્ષાનું પ્રાકૃતિક કૃષિ બાબતમાં પરિસંવાદ કાર્યક્રમ ગુરુકુળ ખાતે યોજવામાં આવેલ છે। એ કાર્યક્રમ આત્મા વિભાગ દ્વારા આયોજિત કરવામાં આવેલ છે। એમાં માનનીય જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી, માનનીય ઉપપ્રમુખશ્રી તેમજ જિલ્લા પંચાયતના સભ્યશ્રી દ્વારા ભાગ લેવામાં આવેલ છે। માનનીય રાજ્યપાલ શ્રી દ્વારા જે આહવાન કરવામાં આવે છે કે વધુમાં વધુ આપણે ગુજરાતના ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવે, એના માટે આજે અહીંયા નિષ્ણાંતો દ્વારા તેમજ જે પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતો છે એમના દ્વારા એમના ફીડબેક, પ્રતિભાવ વગેરે સાજા કરવામાં આવશે। એની સાથે સાથે આજે પ્રાકૃતિક કૃષિ કરતા જે ખેડૂતોએ મોડલ ફાર્મનું નિર્માણ કર્યું છે એ લોકોને પણ યોજના હેઠળ અમે અહીંયા સહાય વિતરણનો કાર્યક્રમ રાખ્યું છે। તેની સાથે સાથે ગુજરાત સરકારના અલગ અલગ વિભાગો દ્વારા પ્રાકૃતિક કૃષિ તેમજ બાગાયત વિભાગ દ્વારા અલગ અલગ સ્ટોલનું પ્રદર્શન પણ આજે કરવામાં આવ્યું છે। માનનીય રાજ્યપાલ શ્રી દ્વારા વારંવાર એક સૂચના અમને આપવામાં આવેલ છે તેમજ ગુજરાત સરકાર દ્વારા પણ એક તમામ ખેડૂતોને એક આહવાન કરવામાં આવ્યું છે કે જે પ્રાકૃતિક કૃષિ તેમજ જે ગાય આધારિત ખેતી છે એ ખેતીથી ખેડૂતોનું ઉત્પાદન વધવાનું છે। તેમજ આપણે જે માટીમાં જે રસાયણો વગેરે આપણે જે ઘોળતા આવીએ છીએ અત્યારે જે યુરિયા વગેરેના વપરાશથી એ ઓછો થવાથી આપણે કેન્સર અને ડાયાબિટીસ જેવી બીમારીઓનું પણ આપણે સમાજમાં જે એનું શેર છે એ પણ ઓછું થવાનું છે। આ ખેડૂતો માટે એક અમૃત સમાન કાર્યક્રમ કહેવાય અને જે સરકારશ્રી જે આ ખર્ચો કરે છે પ્રાકૃતિક કૃષિ વાહે, એ આ ખાલી પ્રાકૃતિક કૃષિ નથી, આની અંદર મોટામાં મોટું તો રાષ્ટ્રનું હિત સમાયેલું છે। રાષ્ટ્રનું હિત એટલા માટે કે એક થેલી દીઠ જે સબસિડીઓ આપે છે, ખેડૂતને જે બોજ પડે છે એ આ પ્રાકૃતિક કૃષિની અંદર બોજ નથી પડતો। બીજું કે જે માણસનું સ્વાસ્થ્ય, જે દવાઓના જે ખોટા ખર્ચા અને માણસનું સ્વાસ્થ્ય બગડે છે એ આની અંદર નથી બગડતું, કારણ કે 24% હિસ્સો તો પ્રદૂષણ ખરાબ કરવાની અંદર ખેડૂતોનો છે। તો આ પ્રાકૃતિક ખેતી કરતો ખેડૂત પ્રદૂષણ નથી કરવાનો, તો એટલી રાહત ગ્લોબલ વોર્મિંગમાં છે। આ પ્રાકૃતિક કૃષિ એવી વસ્તુ છે કે આની અંદર માટી બચાવો અભિયાન, ગાય બચાવો અભિયાન, માણસનું સ્વાસ્થ્ય બચાવો અભિયાન, ખેડૂતો બચાવો અભિયાન અને રાષ્ટ્ર બચાવો અભિયાન, આ એટલા માટે અને ધર્મ આનથી બચે, રાસાયણિક ખેતીથી નહીં બચે। માર્ગદર્શન મળે છે અને ખૂબ એટલે ખૂબ અતિ ફાયદાકારક જ રહેશે આવા કાર્યક્રમો। અને આ જે સરકાર શ્રી કરી રહી છે એનો તો પહેલા પ્રથમ તો ખૂબ ખૂબ આભાર કે સરકાર શ્રી આની અંદર એટલું પ્રોત્સાહન આપે છે કે જેટલું રાસાયણિક ખેતીમાં નથી આપતા। વધારો તો થાય છે અને ધીમી ગતિએ આગળ વધે છે। પહેલા પ્રથમ તો જે સરકાર શ્રી સહાય આપે છે એ સરકાર શ્રીનો ખૂબ ખૂબ આભાર, પણ પ્રાકૃતિક કૃષિની અંદર ખેડૂતો જે છે, જે સાચા ખેડૂતો છે એને સહાયની જરૂર નથી પડતી। ખેડૂત માટે ફાયદો છે, પોતાના કુટુંબ માટે ફાયદો છે અને ગામ, તાલુકો, જિલ્લો અને રાજ્ય માટે સારું છે। આત્મવિશ્વાસથી પ્રાકૃતિક ખેતી કરે તો 100% થાય છે, રિઝલ્ટ મળે છે। નુકસાન ઓલામાં ઉત્પાદન વધારે આવે પણ ઝેર આવે એટલે એ માણસ, પક્ષી બધાને નડે છે। પોતાના કુટુંબનું સારું નથી વિચારતા, પૈસા સામે દોડશે એટલે રાસાયણિક ખેતી કરે છે। અને પ્રાકૃતિક ખેતીમાં પોતાના છોકરાઓ, ગામ, રાજ્ય અને એનો તંદુરસ્તી સારી રહે એટલે પ્રાકૃતિક ખેતી કરવી પડે, 100% કરવી પડશે। એનું કારણ છે ઘર દીઠ 1-2 કેન્સલ થાય છે એટલે લોકો વિચારશે કે હવે મારે શું કરવું। હું બધા ખેડૂતોને સલાહ આપું છું કે પ્રાકૃતિક ખેતી પોતાના પૂરતી, ખાવા પૂરતી કરો 1 વર્ષ, પછી થોડીક વધારો, 2-4 વર્ષમાં બધી કરી નાખો ખેતી, જેટલી ખેતી હોય એટલી।